બાપ કરતા બેટા સવાયા, બાપ કરતા બેટા સવાયા. અને અત્યારે ઉતરતો ક્રમ છે, ઉતરતો ક્રમ. જેવી માં હોય એવી દીકરી ન હોય, દીકરી હોય પછી એની એવી દીકરી ન હોય. આવનાર 25 વર્ષ પછી છે ને મને એવું લાગે છે કે આપણે લગ્ન કરવા જ નહીં પડે, ખર્ચો જ નહીં, ચલક ચલાણું આ કરી બાણું. એટલે સમજજો બાપ, આ હું તમને જે શબ્દો કહું છું ને એ શબ્દો બરાબર વિચારજો, સમજજો. આજની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. શું વાત કરવી, શું વાત કરવી. એક પણ સમાજ એવો બાકી નથી કે જેને આમ ઊંચું માથું લઈને હાલી શકે. એક પણ ગામ એવું બાકી નહીં હોય કે ગામમાં આવી ઘટના નહીં ઘટી હોય. બેનપણીઓને બધી ખબર હોય, બોલો બધી ખબર હોય. કોની યારે ફોન કરે છે, કોને લાઈક કરે છે, કોને શેર કરે છે, કોને ફોલો કરે, પણ મીંઢળિયું બોલે જ નહીં છેલ્લે. આ ગામડે ગામડે કહું, મને ઘણા કોમેન્ટ કરે કે મને કે આવું શું કામ બોલું. મેં કીધું આવું નહીં બોલું તો આજે આ દુનિયા કોને ખબર જ નથી પડતી. વિચાર તો કરો હે ભાઈઓ. બધી જ દીકરીઓ બેનપણીઓને ખબર જ હોય. કહેવું જોઈએ બાપ, કહેવું જોઈએ. આજે નથી કહેતા ને એનું પરિણામ આપણે બધા ભોગવીએ છીએ. સારા સારા માવતરની દીકરીઓ ભાગી જાય છે, મન ભાવે એવા ફંટરી હારે લગ્ન કરે, ફંટરી. 50 રૂપિયા ખિસ્સામાં ન હોય એવા છોકરા હારે પોતાની જિંદગી બરબાદ કરી નાખે. માવતર કેટલા રડતા હોય તમે વિચાર તો કરો બેનો, એ ભાઈઓ વિચાર તો કરો. એનું કારણ જ એ છે કે આપણે એ દીકરીને સ્વાધ્યાયમાં લઈને ના આવ્યા, એ દીકરીને સત્સંગમાં લઈને ના આવ્યા, એ દીકરીને આપણે કથા લઈને ના આવ્યા, એ દીકરીને આપણે સારી જગ્યાએ લઈને ન ગયા. સારા વિચારો આપો. સારા વિચારો વિના આ દુનિયામાં બદલ નહીં આવે. સારા વિચાર